અગરબત્તી આવી ગઈ છે. એક અગરબત્તી આપણે ઘર રહી જો એક અગરબત્તી કરો. પેટી લાવો, પેટી લાવો, પેટી લઈ જાવ તો છોકરા. અરે માચીસ તો નહીં મળી. મેં તો પેટી મંગાવી હતી. આ તો પેલા કેવું જોઈએ ને. બુઆજી આ પેટી પણ ના મળી. શું કરશો? આ પેલી હું સિગરેટ પીવું ને એટલે મારા પાસે પેટી પડી છે, પણ આને કહી દે છે 2 રૂપિયા આપી દે. રાગડી ચાલુ કરો. લો પાવડિયા રેગડી ચાલુ કરો તો ભૂવાજી ભણે. મારા રાગડી કરવાના 2000 રૂપિયા થાય છે. પછી આવીશું હું તમને 2000 રૂપિયા. નહીં ચાલે હો. અરે પછી આવીશું. હાલ મારા કને છૂટા નહીં હોય. આવજો તો ને. હા પાક્કું આલી દઈ. ભૂલશો જ નહીં. ના ના નહીં ભૂલું. હારું. બાવળિયા કે ગાના શું ને ના ના તો ભણેલા શું ભણ. આવો મારા દોધિયા દેવાઓ, મારા પાવળિયાના 2000 રૂપિયા બાકી છે. રોહિતભાઈ આલજો રા. શું કીધું પાવડિયા? આ તો માર 2000 રૂપિયા બાકી છે ને તમારા ભાઈ. ઓય એ આલજો રામ. એ હો આલજો. આલજો જ રે. એ પાક્કું. એ આવો મારા દોધિયા દેવાઓ, બુઆજી મને આગળની લીટી આવડતી નહીં, તમે દોડવાનું ચાલુ કરો. ખોટું કોઈ બોલતી નથી ને રોણી જોની કોઈ બોલતી નથી. એ દોતિયા દેવ બધું સારું કરશે. શરૂઆત મારાથી કરશે. એ રોહિતભાઈ તમારે શું દુઃખ છે હું બધું જાણું છું. તમારે ઘરમાં કોઈ પૈસો ટકો ટકતો નથી ને ઘરમાં તબિયત સાચું રહેતી નથી. સાચું ને? એ સાચું. તો એક નાળિયેર લાવો તમે. છોકરા નાળિયેર લઈને આવો તો. લો નાળિયેર. આ નાળિયેર ફોડો જો આમાં ચૂંદડી નીકળે ને તો તમારે માતાનો નડતર છે. એ હા. એ નેકળી ચૂંદડી. આ નેકળી ને એ તમારા માતાની નડતર છે. તમારે માતાની નડતર છે ને તમારે શું કરવું પડશે? એમને તાળો કરવો પડશે. તાળો તો તાળો પહેલી વખત આવ્યો. એટલે તાળો કરવાનો. તાળો હોય તો મારી હું ભૂલી ગયો બોલવાનું. હા તો મારે શું જોઈ છે એમાં? એ મારો પાવળિયો કહી દે. એ ખમ્મા બુઆજી હા. આ માર પોલીસની પરીક્ષા આવે છે ને હું વાંચું પણ મને યાદ નહીં રહેતું. એ તારા બધા પોલીસના ચોપડા મારા દોતિયા દેવના મંદિરમાં ચડાઈ જતી. તો તારે પરીક્ષામાં 420 નંબર આવે બેન્ચીસ તો મારો દોતિયા દેવ તારી પરીક્ષામાં પેપર લખી જાય. વગાડ બાવળિયા વગાડ. ભાઈ બે વર્ષથી કોઈ બટાકાની ભાવ નતા આવતા અને ઘરે પણ વધતી નથી. આ પેલા બેમલાના 20 રૂપિયા બાકી છે. 20 રૂપિયા આલજી. પેલા 20 રૂપિયા થી આલ દઉં પણ મારા આજે રોકડા નથી. ફોન પે છે. ફોન પે ચાલશે? ના ફોન પે હું નહીં વાપરતો. બુઆજી માર પાસે ફોન પે છે. તમે 20 રૂપિયા ને કેમ ઠોકરાવો? લો આ નાખી દીધા જોઈ લો. પેટીએમ પર 20 રૂપિયા પ્રાપ્ત થયા. શોધું તારે બટાકાનો ભાવ નતા આવતા 2 વર્ષથી ભોજી. એ તારે મારા દોતિયા દેવના મંદિરમાં 2 કિલો પાડા ચડાઈ જાજી. તારે 20 રૂપિયા બિલટી થઈ જાય. ભોજી પાડે એટલે પાડા નહીં પેડા. હા ભોજી ખમા વગાડો. ભોજી હા છો. મારે ઘણું દુઃખ છે. શું દુઃખ છે? દુઃખ તો એ છે કે 2 વર્ષથી મારે મુગાયકું ને અરે જે રોવો મતે મુગઈ મોલાવું તમારે પનાવડે. બે મોટા સોરા અહીંયા એક કોરો કાગળ લાવો. કોરો કાગળ ચલો બતાવજો. આ છે કોરું કાગળ. એટલે કંકુ લે કંકુ
આમાં જે તારે નોમ ઉખડે ને એમ કંકુ સોટું ને એની તારે નડતર છે એવું છે ઓય બાળજો હો હકરાય શું લખેલું આવ્યું માં લખેલું આવ્યું છે તો માં લખેલું આવ્યું છે એ તારી માં ગુજરી ગઈ હતી ને એની નડતર છે એને બેસાડવી પડશે તારે તો શું કરવું પડશે એ મારા દોધિયા દેવના મંદિરમાં આવી હું તને એને બેસાડી હાલું એવું છે હા સાચું કહો સાચું સાચું પછી મારે લુગાઈ આવી રહી હા લુગાઈ આવી રહી હા તો રેડી એ હા કાકા હા બોલો આ મારી પોલીસની નોકરી તો લાગી ગઈ છે ને મારા બેન્ચીસ નંબર તો 500 હતો આ ભુવા તો ખોટા છે હા તો ધોકો લાવ પેલા તલાટી ને સરપંચ ને કહી દે ધોકો લાવે હા કહી દો પાવડિયા હા ભોજી હલવાયા તલાટી સાહેબ આ ધોકા તૈયાર કરી દો આ ભુવા તો ખોટા છે હા સરપંચને પણ કહી સરપંચ સાહેબ ધોકા બોકા તૈયાર કરી દેજો સરપંચ હાલા ભોજી ખોટા છે એટલા માટે ધોકો લાવે તો એટલે પકડ તો ધોકો એનો હતો કેડ ને કેડ ભાગી દેવી છે એટલે મારે લા લાજે લા હા ભોજી હલવાયા